શું તમે કાલથી બદલાવનું વચન આપીને આજે પણ એ જ જૂની જીવનશૈલી જીવી રહ્યા છો? તો આ વિડિયો તમારા માટે એક વરદાન છે. અંત સુધી જુઓ અને જાણો કે કેવી રીતે એક નાનકડું હેક તમને આળસની કબરમાંથી બહાર કાઢીને સફળતાના શિખર પણ લઈ જઈ શકે છે. શું તમે ક્યારેય પોતાની જાત સાથે વચન આપ્યું છે? કાલથી હું બદલાઈ જઈશ. કાલથી સવારે વહેલું ઉઠીશ. કાલથી જીમ જવાનું શરૂ કરીશ. કાલથી ટાળમટોળ બંધ અને પૂરી મહેનત શરૂ. પણ એ કાલ ક્યારેય આવતો જ નથી, ખરું ને? આજની વાત તે બધા માટે છે મિત્રો, જેઓ બદલવા તો ઈચ્છે છે પણ ડરે છે, જેઓ જાણે છે કે તેમને શું કરવું જોઈએ પણ કરતા નથી. અને આ જ તફાવત છે એક સામાન્ય જીવન અને એક અસાધારણ જીવન વચ્ચે. આજે આપણે વાત કરીશું સ્કોટ એલેનની અદ્ભુત પુસ્તક ડુ ધ હાર્ડ થિંગ્સ ફર્સ્ટ વિશે. એક એવી પુસ્તક જે કહે છે, જો તમે ખરેખર કંઈક હાંસલ કરવા માંગો છો તો સૌથી મુશ્કેલ કામ સૌથી પહેલું કરો. આજે આપણે આ પુસ્તકનો પરિચય કરીશું. હવે વિચારો, શા માટે સૌથી મુશ્કેલ કામ પહેલું કરવું જોઈએ? કારણ કે મિત્રો, એ જ કામ તમારા જીવનમાં સાચો બદલાવ લાવે છે. એ જ ક્ષણ હોય છે જ્યારે તમારા નસીબની રેખાઓ બદલાવા લાગે છે. અને હા, જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હો તો હૃદયથી તમારું સ્વાગત છે. પુસ્તક પરિચય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને નીચે હાઇપ બટન દબાવીને અમને તમારો પ્રેમ બતાવો. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીં અમે ફક્ત વાતો નહીં કરીએ, પણ તમને સમજાવીશું કે કેવી રીતે તમે દરેક દિવસે તમારી અંદરના આળસ, ડર અને બહાનાઓને હરાવી શકો છો અને કેવી રીતે નાની નાની બાબતો તમને મોટી સફળતા તરફ લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ આ જીવન બદલનારી સફરને. વાર્તા શરૂ થાય છે સ્કોટ એલનના પોતાના જીવનથી. એક સમય હતો જ્યારે તેઓ પોતે શંકા, ડર અને બહાનાઓના જાળમાં ફસાયેલા હતા. નોકરીમાં અટવાયેલા, કામ ટાળતા, પોતાના કમ્ફર્ટ ઝોનમાં જીવતા હતા. પણ એક દિવસ તેમણે પોતાની જાતને એક સવાલ પૂછ્યો, શું હું આવું જીવન જીવીને મરવા માંગુ છું? અને જવાબ હતો ના. બસ અહીંથી શરૂ થઈ ડુ ધ હાર્ડ થિંગ્સ ફર્સ્ટની અદ્ભુત સફર. સવારના 6 વાગ્યા. આદિત્યની એલાર્મ ઘડિયાળ સતત વાગી રહી હતી, પણ તે દર વખતે તેને સ્નૂઝ કરી દેતો. તેને ઓફિસમાં એક મહત્વનું પ્રેઝન્ટેશન આપવાનું હતું. એ જ પ્રેઝન્ટેશન જેના કારણે તેનું પ્રમોશન નક્કી માનવામાં આવતું હતું. પણ તેના હૃદયમાં એક અજીબ બેચેની હતી. કામ મુશ્કેલ નહોતું, છતાં તે તેને ટાળી રહ્યો હતો. મિત્રો, શું તમે પણ ક્યારેય આવું અનુભવ્યું છે? જ્યારે તમે જાણો છો કે તમારે શું કરવું છે, પણ છતાં તમે તેને ટાળા કરો છો? સ્કોટ એલન આને ઇમોશનલ રેઝિસ્ટન્સ કહે છે. એટલે એક એવી માનસિક અડચણ જે આપણને યોગ્ય સમયે જરૂરી કામ શરૂ કરતા રોકે છે. આ રેઝિસ્ટન્સ કોઈ કામની ટેકનિકલ મુશ્કેલીથી વધારે આપણા સાયકોલોજીકલ બેરિયરના કારણે આવે છે. જેમ કે ડર કે ક્યાંક આપણે નિષ્ફળ ન થઈ જઈએ, અથવા પોતાને એવું યકીન આપવું કે હજી હું તૈયાર નથી. અસલમાં આપણે ઘણીવાર એ પરફેક્ટ ટાઈમની રાહ જોતા હોઈએ છીએ. પણ સચ્ચાઈ એ છે મિત્રો કે કોઈ પણ ટાઈમ પરફેક્ટ નથી હોતો. સ્કોટ એલન કહે છે, એક્શનથી જ સ્પષ્ટતા આવે છે, નહીં કે વિચાર્યા કરવાથી. આદિત્યની વાર્તા અહીંથી બદલાય છે. જ્યારે તે પોતાના ડરને સમજે છે અને વિચારે છે કે જો હું આ તક ગુમાવી દઈશ તો શું હું પોતાને માફ કરી શકીશ? તે ઉઠે છે, નાહે છે, લેપટોપ ખોલે છે અને પહેલી સ્લાઇડ તૈયાર કરે છે. 10 મિનિટ પછી તેની ખચકાટ ઓછી થવા લાગે છે. 30 મિનિટ પછી તે ફોકસમાં આવી જાય છે અને 1 કલાક પછી તેની સામે એક શાનદાર પ્રેઝન્ટેશન તૈયાર હોય છે. સ્કોટ એલન આને મોમેન્ટમ એક્ટિવેશન કહે છે. એટલે મુશ્કેલ કામ શરૂ કરતા જ તમારું મન તેને પૂરું કરવાની જવાબદારી લેવા લાગે છે. અને આ જ છે સૌથી મુશ્કેલ ભાગ, શરૂઆત કરવી. હવે તમે વિચારતા હશો કે શું દર વખતે ડર અને ટાળમટોળ સાથે આમ જ ઝૂંઝવું પડશે? અહીં આવે છે હાર્ડ થિંગ્સ ફર્સ્ટ સ્ટ્રેટેજી. સ્કોટ એલન કહે છે, દરેક સવારે જ્યારે તમારી વિલપાવર સૌથી મજબૂત હોય ત્યારે સૌથી મુશ્કેલ કામ પહેલું નિપટાવી લો. કારણ કે જેમ જેમ દિવસ આગળ વધે છે, તમારી ડિસિઝન મેકિંગ પાવર, સેલ્ફ કંટ્રોલ અને મેન્ટલ એનર્જી ધીમે ધીમે ઓછી થતી જાય છે. વિચારો, જો તમે દરેક દિવસની શરૂઆત એ કામથી કરો જેનાથી તમે સૌથી વધુ ડરો છો, તો તમે ફક્ત કામ જ નહીં પૂરું કરો, પણ પોતાને જીતવાનું પણ શીખશો. આ આદત તમારી પોતાની સાથેની લડાઈની તાકાત વધારે છે. અને આ જ છે મિત્રો ડિસિપ્લિનનો અસલી અર્થ. જરા વિચારો, જો આદિત્યએ એ દિવસે ફરીથી સ્નૂઝ બટન દબાવ્યું હોત, એ પ્રેઝન્ટેશન ના બનાવ્યું હોત, પ્રમોશનની તક ગુમાવી દીધી હોત અને કદાચ પોતાની કાબિલિયત પર હંમેશા સવાલ ઉઠાવતો રહ્યો હોત, પણ તેણે મુશ્કેલ કામને પહેલું પસંદ કર્યું અને એ જ તેની જીતની પહેલી સીડી બની. શું તમારા જીવનમાં પણ કોઈ એવું મુશ્કેલ કામ છે જેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો,
શું તમે પણ ક્યારેક કહ્યું છે, કાલથી પાક્કું શરૂ કરી દઈશ, અને પછી એ કાલ ક્યારેય આવતો જ નથી? આ જ છે આપણા મનની સૌથી ચતુર ચાલ, લોજિકલ એક્સક્યુઝ. સ્કોટ એલન આને મેન્ટલ રેઝિસ્ટન્સ લૂપ કહે છે. એટલે જ્યારે તમારું મન તમને તસલ્લી આપવા માટે એવી વાતો કરે છે જેથી તમે ટાળમટોળને ન્યાય ઠેરવી શકો, જેમ કે થોડો થાકી ગયો છું, ફ્રેશ થઈને કરીશ, અથવા પહેલાં સરળ કામ નિપટાવી લઉં પછી આના પર ફોકસ કરીશ. પણ સચ્ચાઈ એ છે મિત્રો કે આ બહાના ક્યારેય ખતમ થતા જ નથી. આ ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને અંદરથી ખાઈ જાય છે. સ્કોટ એલન કહે છે, આપણે પ્રોક્રાસ્ટિનેશનને ફક્ત એક આદત માનીએ છીએ, પણ અસલમાં એ એક આઇડેન્ટિટી બની જાય છે. એક એવું માસ્ક જે આપણને દરેક એવા કામથી બચાવી લે છે જેમાં ડિસ્કમ્ફર્ટ હોય. પણ એ જ ડિસ્કમ્ફર્ટમાં મિત્રો અસલી ગ્રોથ છુપાયેલી હોય છે. ડિસ્કમ્ફર્ટનો ડર નિષ્ફળતાનો ડર નથી, પણ જજમેન્ટનો ડર છે. લોકો શું કહેશે જો હું નિષ્ફળ થઈ ગયો તો? સ્કોટ એલન કહે છે, જ્યારે તમે આ ડરને સીધું જુઓ, તેને નામ આપો, તો તેની અસર ઓછી થવા લાગે છે. તો આગલી વાર જ્યારે તમે કોઈ મુશ્કેલ કામ ટાળી રહ્યા હો, તો પોતાને આ 3 સવાલ પૂછો. 1. શું હું ખરેખર થાકી ગયો છું કે ફક્ત ડરી રહ્યો છું? 2. જો મેં આ કામ આજે ન કર્યું તો તેની મારા પર શું અસર થશે? 3. શું હું મારા ભવિષ્યને ફક્ત આજની સુવિધા માટે જોખમમાં નાખી રહ્યો છું? આ સવાલોથી તમારું મન નવી દિશામાં વિચારવા લાગે છે. આ છે મિત્રો ડિસ્ટ્રેક્શનથી ફોકસ તરફનું તમારું પહેલું પગલું. સ્કોટ એલનના મતે ડિસ્કમ્ફર્ટને અપનાવવાનો સૌથી સરળ રસ્તો છે માઇક્રો કમિટમેન્ટ્સ. એટલે કોઈ મોટા કામને નાના નાના ભાગોમાં વહેંચીને ફક્ત એક નાનકડું એક્શન હમણાં લેવું. ફક્ત 5 મિનિટ માટે શરૂ કરો. કારણ કે એકવાર તમે શરૂ કરી દો તો તમારું મન પોતે જ તેની ગતિ પકડી લે છે. જરા વિચારો, શું કોઈ મોટું લેખક એક દિવસમાં આખું પુસ્તક લખી લે છે? શું કોઈ ફિટ વ્યક્તિ પહેલા જ દિવસે જિમમાં કલાકો ગાળે છે? ના, બિલકુલ નહીં. દરેક મહાન કામ નાના નાના હાર્ડ થિંગ્સથી બને છે, જે દરરોજ પહેલા કરવામાં આવે છે. અને આ જ આદત મિત્રો સફળ લોકોને બીજાઓથી અલગ બનાવે છે. પણ રોકાઓ, શું તમે ક્યારે વિચાર્યું, તમે જાણો છો કે શું કરવું છે, તો પણ એ જરૂરી કામ શા માટે નથી કરતા? તમારું મન તમને રોકે છે, પણ શા માટે? શું એ તમારો દુશ્મન છે કે ફક્ત ડરથી ભરેલો દોસ્ત? ચાલો એક વાર્તાના માધ્યમથી સમજીએ કે કેવી રીતે આપણું માઇન્ડસેટ આપણને ચૂપચાપ સબોટાજ કરે છે અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે. એક છોકરો હતો, નામ હતું આરવ. ભણવામાં ઠીકઠાક, સપના મોટા મોટા, પણ આદતો એ જ જૂની. સવારે મોડે ઉઠવું, આખો દિવસ મોબાઈલ ચલાવવો, કામો ટાળવું અને પછી રાત્રે પછતાવો. આરવ દર વખતે વિચારતો, કાલથી બધું બદલી નાખીશ. પણ એ કાલ ક્યારે આવતો નહોતો. એક દિવસ તે તેના કોલેજના એક સેમિનારમાં ગયો. ત્યાં એક ગેસ્ટ સ્પીકરે એક વાક્ય બોલ્યું જેણે આરવના હૃદયને ઝટકો આપ્યો. જે લોકો જીવનમાં આગળ વધે છે એ તે લોકો છે જે સૌથી પહેલા એ કામ કરે છે જેણે બીજા લોકો સૌથી છેલ્લે કરે છે. આરવને જાણે કરંટ લાગ્યો. તેને સમજાયું કે તે અત્યાર સુધી ફક્ત સરળ રસ્તો પસંદ કરતો રહ્યો હતો, એટલે જ તેનું જીવન પણ નાનું અને સામાન્ય રહ્યું. બસ અહીંથી તેની વાર્તાએ નવો વળાંક લીધો. સ્કોટ એલન આને આઇડેન્ટિટી શિફ્ટ કહે છે. એટલે જ્યારે તમે ફક્ત બાહ્ય આદતો જ નહીં પણ તમારી અંદરની વિચારસરણી બદલો છો. અને આ ત્યારે થાય છે જ્યારે તમે પોતાની જાતને સાચો સવાલ પૂછો છો કે હું કોણ બનવા માંગુ છું. આગલી સવારે આરવે 5 વાગ્યાનું એલાર્મ લગાવ્યું. મુશ્કેલ હતું, ખૂબ જ મુશ્કેલ. શરીર તો જાણે ઉઠવા માટે તૈયાર જ નહોતું, પણ તેના મનમાં એક વાક્ય ગુંજ્યું, હું એવી વ્યક્તિ બનવા માંગુ છું જે મુશ્કેલ બાબતોથી ડરે નહીં. બસ આટલું વિચારતા જ તેણે એલાર્મ બંધ ન કર્યું, પણ ઉઠી ગયો. સ્કોટ એલન આને એમ્બ્રેસ ધ ડિસ્કમ્ફર્ટ વિથ ઇન્ટેન્શન કહે છે. એટલે જ્યારે તમે જાણી જોઈને તકલીફ પસંદ કરો છો તો એ તકલીફ તમને વધુ મજબૂત બનાવે છે. આરવે દરેક દિવસે એક હાર્ડ થિંગ સૌથી પહેલા કરવાનું શરૂ કર્યું. પછી તે કોઈ ટફ ચેપ્ટર વાંચવું હોય, જીમ જવું હોય કે ફેમિલી સાથે કોઈ મુશ્કેલ વાત કરવી હોય. ધીમે ધીમે તેનો કોન્ફિડન્સ વધવા લાગ્યો. પ્રોક્રાસ્ટિનેશન ઓછું થયું અને જે કામ તે મહિનાઓથી ટાળી રહ્યો હતો તે હવે તેના એક્શનમાં બદલાવા લાગ્યા. સ્કોટ એલન કહે છે, મોટા ભાગના લોકો એક્શન લેતા પહેલા મોટિવેશનની રાહ જુએ છે, પણ સચ્ચાઈ એ છે મિત્રો કે મોટિવેશન એક્શનથી જ પેદા થાય છે. તમે એક નાનું પગલું ભરો છો, એ પગલું મોમેન્ટમ બનાવે છે અને એ મોમેન્ટમ જ એ ફ્યુલ છે જે કન્સિસ્ટન્સીને જન્મ આપે છે. હવે જરા વિચારો, શું તમારા જીવનમાં પણ કોઈ આરવ છુપાયેલો છે જે રોજ મોટા મોટા સપના જુએ છે પણ ડરના માર્યા તેના પર પગલું નથી ભરી શકતો? તો ચાલો મિત્રો એ દુનિયામાં ચાલીએ જ્યાં તમારો સૌથી મોટો દુશ્મન છે ટાળમટોળ, એટલે પ્રોક્રેસ્ટિનેશન.
એક એવો દુશ્મન જે દેખાતો તો નથી પણ દરેક દિવસે તમને પાછળ ધકેલી રહ્યો છે. અને સૌથી મજાની વાત, આ દુશ્મન તમારી અંદર જ રહે છે. જેવું જ તમે કોઈ મુશ્કેલ કામ કરવાનું વિચારો, પછી ભલે તે સવારે વહેલું ઉઠવું હોય, જીમ જવું હોય, પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય કે કોઈ જરૂરી કોલ કરવો હોય, તમારું મન તરત જ બહાના શોધવા લાગે છે. હજી મૂડ નથી, થોડી વારમાં કરીશ, પહેલા થોડું સરળ કામ નિપટાવી લઉં, અને જોતજોતામાં એ કામ ફરીથી ટળી જાય છે. સ્કોટ એલન કહે છે, આપણે ઘણીવાર એ દુખાવાથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ જે કોઈ મુશ્કેલ કામ શરૂ કરવાથી આવે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ કામ ટાળવાનો દુખાવો એનાથી ઘણો લાંબો અને ભારે હોય છે. આપણો મન ઇન્સ્ટન્ટ કમ્ફર્ટ ઈચ્છે છે, પણ મિત્રો, અસલી ગ્રોથ તો કમ્ફર્ટ ઝોનની બહાર થાય છે. આ જ તફાવત છે એક સામાન્ય અને એક અસાધારણ વ્યક્તિ વચ્ચે. અહીં એક બીજી વાર્તા લઈએ. રાહુલ નામનો એક છોકરો જે હંમેશા પોતાના સપનાની વાતો કરતો. હું એક દિવસ મારું સ્ટાર્ટઅપ શરૂ કરીશ, હું મારું પુસ્તક લખીશ, હું પોતાને પૂરેપૂરું બદલી નાખીશ. પણ વર્ષો વીતી ગયા અને સપના એના એ જ રહ્યા. શા માટે? કારણ કે તે સરળ કામોમાં ફસાયેલો રહ્યો અને મુશ્કેલ નિર્ણયો ટાળતો રહ્યો. સ્કોટ એલન કહે છે, એક્શનથી ડર ખતમ થાય છે, પણ ઇનએક્શન ડરને વધુ ગાઢ બનાવે છે. વિચારો, જો રાહુલે દરેક દિવસે એક નાનું મુશ્કેલ કામ પહેલું કર્યું હોત, જેમ કે સવારે 5 વાગે ઉઠીને ફક્ત 10 મિનિટ પોતાના પુસ્તક પર કામ કરવું, તો શું આજે તેનું જીવન એવું જ હોત? જ્યારે તમે દિવસની શરૂઆત કોઈ મુશ્કેલ કામથી કરો છો જેને તમે હંમેશા ટાળતા હો, તો તમે તમારા મનને એ સંદેશ આપો છો કે હવે હું પોતાને લીડ કરી રહ્યો છું. એક ક્ષણમાં તમે તમારો આત્મસન્માન બનાવો છો, તમારી વિલપાવરને વધુ મજબૂત કરો છો. અને આ જ છે મિત્રો તમારા કોન્ફિડન્સનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ. સ્કોટ એલન અને સેલ્ફ લીડરશિપ કહે છે, એટલે પોતાને એ કામ માટે ઉઠાવવું જે સરળ નથી પણ જરૂરી છે. પણ રોકાઈ જાઓ, અહીં એક બીજું ટ્વિસ્ટ છે. શું થશે જ્યારે તમે મુશ્કેલ કામ શરૂ કરો અને પહેલી વારમાં જ બગડી જાય? તો શું ત્યારે હાર માની લેવી જોઈએ? ના, બિલકુલ નહીં. સ્કોટ એલન પોતાની પુસ્તકમાં કહે છે કે હાર્ડ થિંગ્સ કરવું એક સ્કિલ છે, અને દરેક સ્કિલની જેમ આને પણ પ્રેક્ટિસથી નિખારી શકાય છે. એટલે તેઓ કહે છે, સ્ટાર્ટ સ્મોલ બટ સ્ટાર્ટ નાઉ. જો તમે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવામાં 1 કલાક કાઢી શકો છો, તો 15 મિનિટ એ બાબત માટે પણ કાઢી શકો છો જે તમારા જીવનને ખરેખર બદલી શકે છે. જરા વિચારો, જો આજથી આગામી 30 દિવસ સુધી દરેક સવારે એક એવું કામ કરો જેને તમે હંમેશા ટાળતા રહ્યા છો, તો 30 દિવસ પછી તમે કોણ હશો? શું તમે તૈયાર છો એ નવા શાનદાર સેલ્ફને મળવા માટે? જો તમે ખરેખર ઈચ્છો છો કે દરેક સવારે તમારા ઈરાદા હિંમતમાં બદલાય અને તમે ટાળમટોળ વિના સૌથી મુશ્કેલ કામથી શરૂઆત કરો, તો તમારે એ સિક્રેટ ટૂલ જાણવું જ પડશે જેને દરેક સફળ વ્યક્તિ પોતાની આદત બનાવી ચૂક્યો છે. તૈયાર છો મિત્રો એ જાણવા માટે કે એ ટૂલ શું છે જે તમારી આખી દિનચર્યાને બદલી શકે છે? આ ટૂલનું નામ છે માઇક્રો કમિટમેન્ટ્સ, એટલે પોતાની સાથે નાના પણ પાક્કા વચનો. હવે તમે વિચારતા હશો કે આ તો બાળકોની વાત છે, પણ મિત્રો આજ તો અસલી ગરમ જ છે. સ્કોટ એલન કહે છે, જ્યારે તમે કોઈ મોટી બાબતને ટાળો છો, તો અસલમાં તમારું મન એ કામના ડરથી ભાગે છે. પણ જો તમે તેને નાના નાના ટુકડાઓમાં વહેંચી દો અને ફક્ત એક નાનું પગલું ભરવાનું વચન આપો, તો એ કામ અચાનક સરળ લાગવા લાગે છે. માની લો તમારે કોઈ નવી સ્કિલ શીખવી છે. આખો કોર્સ કરવો ભારે લાગે છે, પણ જો તમે ફક્ત 10 મિનિટ રોજ વાંચવાનું વચન આપો, તો શરૂઆત થઈ જાય છે. અને શરૂઆત પછી તમારું મન પોતે જ કહે છે, ચાલો થોડું વધારે કરી લઈએ. સ્કોટ એક વાર્તા શેર કરે છે. એક વ્યક્તિ રોજ સવારે 5 વાગે ઉઠવા માંગતો હતો, પણ ક્યારેય સફળ થતો નહોતો. તેણે ફક્ત એટલું નક્કી કર્યું કે જ્યારે અલાર્મ વાગશે તો હું ફક્ત પથારીમાંથી પગ નીચે મૂકીશ. ઉઠીશ નહીં, ફક્ત પગ નીચે મૂકીશ. આગલા થોડા દિવસોમાં તેનું મન અલાર્મને ડરની જેમ નહીં, પણ એક સહજ પ્રક્રિયાની જેમ જોવા લાગ્યું. અને થોડા જ અઠવાડિયામાં તે સવારે 5 વાગે ઉઠવા લાગ્યો. માઇક્રો કમિટમેન્ટ્સનો મતલબ છે નાના ટાર્ગેટ સેટ કરવા, પણ તેનાથી ભાગવું નહીં. જ્યારે તમે કહો છો, હું એક પેજ લખીશ, હું ફક્ત 5 પુશઅપ્સ કરીશ, હું ફક્ત 2 મિનિટ મેડિટેશન કરીશ, તો આ ટાર્ગેટ્સ હાંસલ કરી શકાય તેવા લાગે છે. અને એકવાર શરૂ થઈ જાય તો પૂરું કરવું સરળ બની જાય છે. અસલી રમત મિત્રો કન્સિસ્ટન્સીની છે, હીરો બનવાની નહીં. સ્કોટ એલન એ જ શીખવે છે, તમારા મનને ચીટ કરો જેથી તમે દરેક દિવસે હાર્ડ થિંગ્સને નેચરલ બનાવી શકો. વિચારો, શું તમારી સૌથી મોટી આદત ફક્ત એક નાના પગલાંથી શરૂ થઈ શકે છે? હવે જરા વધુ ઊંડાણમાં ચાલો. માની લો તમારી આખી પ્રોગ્રેસને રોકનારું એક અદૃશ્ય ઝાડ છે. એવું ઝાડ જે તમને દર વખતે બહાના બનાવવા મજબૂર કરે છે.
અને જો એ ઝાડને કાપવા માટે ફક્ત એક સીધો પણ ચોંકાવનારો સવાલ હોય તો શું તમે તેને જાણવા માંગશો? એ સવાલ છે, શું હું પોતાની જાત સાથે ઈમાનદાર છું? આ સવાલ સાંભળવામાં જેટલો સીધો છે મિત્રો, એટલો જ ઊંડો ચુંભે છે. સ્કોટ એલન કહે છે, મોટાભાગના લોકો પોતાની નિષ્ફળતાનું કારણ બીજાઓ કે પરિસ્થિતિને ગણે છે, પણ સચ્ચાઈ એ છે કે આપણે પોતાની જાત સાથે વારંવાર જૂઠું બોલીએ છીએ, અને એ પણ ઘણી સફાઈથી. જ્યારે આપણે કહીએ છીએ કે મારી પાસે ટાઈમ નથી, તો હકીકત એ હોય છે કે આપણે ટાઈમ કાઢ્યો નથી. જ્યારે આપણે કહીએ છીએ કે હજી મૂડ નથી, તો સચ્ચાઈ એ છે કે આપણે કમ્ફર્ટના ગુલામ બની ગયા છીએ. હવે વિચારો, જો કોઈ બીજી વ્યક્તિ તમારી સાથે રોજ વચનો કરે અને રોજ તેને તોડે, તો શું તમે તેના પર ભરોસો કરશો? તો પછી જ્યારે તમે પોતે જ પોતાની જાત સાથે વારંવાર વચનો તોડો છો કે કાલથી શરૂ કરીશ, બસ આજે આખરી વાર ટાળું છું, હવે થાકી ગયો છું, તો તમારો પોતાના પરથી ભરોસો શા માટે નહીં તૂટે? સ્કોટ એલન આને ઇન્ટિગ્રિટી ગેપ કહે છે. એટલે તમારા કહેવા અને કરવા વચ્ચેનું એ ફાસલું જે આપણને અંદરથી ખોખલા બનાવી દે છે. ધીમે ધીમે આપણી સેલ્ફ એસ્ટીમ ઘટતી જાય છે, આપણને પોતાના પર યકીન રહેતો નથી, અને ત્યાંને મોટિવેશનની વાતો પણ ખોખલી લાગવા લાગે છે. પણ અહીંથી જ મિત્રો બદલાવની શરૂઆત પણ થાય છે. જ્યારે તમે પોતાની જાતને પૂછો છો, શું હું આ ક્ષણે પોતાની જાત સાથે ઈમાનદાર છું? આ સવાલ તમને અરીસાની સામે ઊભો કરી દે છે. એક રિયલ લાઈફ ઉદાહરણ લઈએ. એક આંત્રપ્રેન્યોર વારંવાર પોતાના ગોલ્સને પોસ્ટપોન કરતો રહ્યો. દર વખતે નવું બહાનું, માર્કેટ સાચું નથી, ટીમ તૈયાર નથી, ફંડ્સ ઓછા છે, પણ અસલમાં તેને પોતાના પર ભરોસો નહોતો. જ્યારે તેણે પોતાની જાતને સવાલ પૂછ્યો, શું હું ઈમાનદાર છું, તો તેને પોતાના ડર અને અસુરક્ષાનું મૂળ સમજાયું. એ જ દિવસથી તેણે નાના નાના પગલાં લેવાનું શરૂ કર્યું, અને 6 મહિના પછી તે એક નાનો પણ સફળ બિઝનેસનો ઓનર હતો. સવાલ એ જ છે મિત્રો, શું તમે દરેક દિવસે પોતાની જાતને આ સવાલ પૂછવાની હિંમત રાખો છો? કારણ કે આ જ સવાલ તમને બહાનાઓથી જવાબદારી તરફ લઈ જશે. હવે આપણે એ કડી પર પહોંચી ગયા છીએ જ્યાં એક એવો રૂલ સામે આવે છે જે તમારી અંદર ડિસિપ્લિનને ઓટો મોડ પર મૂકી શકે છે. તેને કહેવાય છે વન ડિસિઝન રૂલ. એક એવો સિદ્ધાંત જે તમારી રોજિંદી થકાવું વિચારસરણી, ગૂંચવણ અને કરું કે ન કરું જેવા સવાલોનો અંત કરી શકે છે. જરા વિચારો, જો ફક્ત એક નિર્ણય તમારા રોજના 100 નિર્ણયોને સરળ બનાવી દે, તો શું એ ગેમ ચેન્જર નહીં હોય? કલ્પના કરો, એ સવારની જ્યારે અલાર્મ વાગે છે અને તમે વિચાર્યા વિના ઊભા થઈ જાઓ છો. ન કોઈ બહાનું, ન તમારા મન સાથે કોઈ વાતચીત, બસ એક સીધું એક્શન. ઉઠો અને શરૂ થઈ જાઓ. આ જ છે વન ડિસિઝન રૂલનો કમાલ. સ્કોટ એલન કહે છે, જેટલી વાર આપણે કોઈ કામ કરવા કે ન કરવા વિશે વિચારીએ છીએ, એટલી વાર આપણે આપણી અંદર અનિશ્ચિતતાને વધારો આપીએ છીએ. અને જ્યારે અનિશ્ચિતતા વધે છે, ત્યારે પ્રોક્રેસ્ટિનેશન, ડાઉટ અને એક્સક્યુઝ મેકિંગનો જન્મ થાય છે. વન ડિસિઝન રૂલનો મતલબ છે પહેલેથી જ એક પાક્કો નિર્ણય લઈ લેવો કે જ્યારે પણ કોઈ પડકાર આવશે તો તમે શું કરશો. ઉદાહરણ તરીકે, દરેક સવારે 5 વાગે ઉઠીશ ગમે તે થાય, અથવા દરેક ટ્રેડ પહેલા હું પોતાની જાતને 3 સવાલ પૂછીશ અને જવાબ વિના કોઈ નિર્ણય નહીં લઈશ. આ નિયમ તમારા મનમાં એક શોર્ટકટ બનાવે છે, જેથી દર વખતે નિર્ણય લેવાની એનર્જી વેડફાય નહીં. તમારા એક્શન્સ ઓટોમેટેડ થઈ જાય છે, અને આ જ ઓટોમેશન તમને લોંગ ટર્મ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી તરફ લઈ જાય છે. વિચારો, જ્યારે બીજા લોકો વિચારવામાં ફસાયેલા હશે, ત્યારે તમે ઓલરેડી એક્શનમાં હશો, કારણ કે તમે પહેલેથી જ ડિસાઇડ કરી લીધું છે. આ જ ફાસલું મિત્રો એક સામાન્ય અને એક અસાધારણ વ્યક્તિ વચ્ચે હોય છે. જો તમારા મનમાં હજી પણ એ સવાલ છે કે શું ખરેખર આવું શક્ય છે, તો રોકાઈ જાઓ. હવે અમે તમને એક એવું ઉદાહરણ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બધા ડાઉટ્સને ચપટીમાં ખતમ કરી દેશે. આ તમને યકીન આપશે કે વન ડિસિઝન રૂલ ફક્ત અસરકારક જ નથી, પણ તમારા જીવનને પૂરેપૂરું બદલી શકે છે. તૈયાર છો એ શાનદાર ઉદાહરણ જાણવા માટે જે તમારા મનમાં ઉઠતા સવાલોનો જવાબ આપી શકે? વિચારો, જો તમે તમારા દિવસની શરૂઆત આ રૂલથી કરો અને આખો દિવસ નાના નાના નિર્ણયો સાથે ઝઝૂમવાને બદલે ફક્ત એક પાક્કો નિર્ણય લઈ લો જે તમારા દરેક કામને ટ્રેક પર રાખે, શું આ તમારા દિવસને એક નવી દિશા નહીં આપે? આ જ સવાલના જવાબમાં ચાલો વાત કરીએ પાવરફુલ સ્ટ્રેટેજીની જે તમને લગાતાર ડિસિપ્લિન જાળવી રાખવામાં મદદ કરે છે. આ સ્ટ્રેટેજી દરેક એવા ટ્રેડર માટે છે જે ફક્ત પોતાની જીતની નહીં, પણ પોતાની સ્ટેબિલિટીની શોધમાં છે. જેમ એક ટ્રેડરને હંમેશા પોતાના રિસ્કને મેનેજ કરવું પડે છે, તેમ તમારા જીવનમાં પણ એક રૂલ હોવો જોઈએ જે તમારા દરેક મોટા નાના નિર્ણયને સાચી દિશા બતાવે.
આ રૂલ તમને શીખવે છે કે તમારી એનર્જી અને ટાઈમને સાચી રીતે કેવી રીતે એલોકેટ કરવું. મિત્રો, શું તમે જાણો છો સૌથી મોટી મુશ્કેલી શું છે? એ છે તમારું ફોકસ જાળવી રાખવું. જે દિવસે તમે આ સ્ટ્રેટેજીને તમારી આદત બનાવી લેશો, એ દિવસથી તમારી મહેનત અને સફળતા વચ્ચેનો તફાવત પોતે જ દેખાવા લાગશે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે તમારા દિવસનું સૌથી કઠિન કામ સૌથી પહેલા કેવી રીતે કરવું જોઈએ. આનો ફાયદો એ થશે કે જેટલી વહેલી તમે મુશ્કેલ કામ નિપટાવશો, એટલી સરળતાથી બાકીના નાના કામો થઈ જશે. આ એક એવી રીત છે જે તમને તમારા જીવનમાં સરળતાથી અપ્લાય કરવા પ્રેરિત કરશે. વિચારો, જ્યારે તમને આખો દિવસ સાચા રસ્તે ચાલવાની દિશા મળી જાય, તો શું આ તમને જીવનમાં મોટી સફળતા તરફ નહીં લઈ જાય? તો તૈયાર થઈ જાઓ આ વિચારસરણીને તમારામાં અપનાવવા માટે, જેથી દરેક મુશ્કેલીને તમે એક તકની જેમ જોઈ શકો. હવે વાત કરીએ એ મહત્વના પગલાંની, જે કદાચ સૌથી જરૂરી છે, પણ આપણે ઘણીવાર તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. એ છે તમારી આદતોને બરાબર સમજવી અને તેને સાચી દિશામાં વાળવી. આપણે બધાના જીવનમાં કેટલીક એવી આદતો હોય છે જે આપણને રોજ આપણા ગોલ્સથી થોડું દૂર લઈ જાય છે. નાનકડી આળસની આદત, થોડી ટાળમટોલની આદત, કે પછી કોઈ કામ શરૂ કરતા પહેલા કલાકો સુધી વિચારવું. આ જ આદતો મિત્રો ધીમે ધીમે આપણને આપણા લક્ષ્યોથી ઘણા દૂર લઈ જાય છે. સવાલ એ છે, આપણે આને કેવી રીતે બદલી શકીએ? અહીંયા જ ડુ ધ હાર્ડ થિંગ્સ ફર્સ્ટનો અસલી જાદુ દેખાય છે. જ્યારે તમે તમારા દિવસની શરૂઆત એ કામથી કરો છો જે સૌથી કઠિન અને સૌથી મહત્વનું છે, તો બાકી બધું પોતે જ સરળ બની જાય છે. અને આ જ આદતો તમને એક નવી દિશામાં લઈ જાય છે. આ બદલાવ શરૂ કરવું એટલું મુશ્કેલ નથી જેટલું આપણે વિચારીએ છીએ. બસ જરૂર છે એક નિર્ણયની, જે તમારી દિનચર્યાને બદલી નાખે. અહીંયા અમે તમને એક એવી રણનીતિ જણાવીએ છીએ જેને તમે સીધી તમારા જીવનમાં અપ્લાય કરી શકો છો. તેને કહેવાય છે મોર્નિંગ પાવર આવર. સવારનો ટાઈમ આપણા માટે ખૂબ કિંમતી હોય છે. જો તમે એને તમારા સૌથી કઠિન કામ માટે રિઝર્વ કરો, તો બાકીનો દિવસ તમારા માટે ઘણો સરળ બની જશે. આ રીત તમને એ શરૂઆતી બૂસ્ટ આપશે જે તમારા ગોલ્સ હાંસલ કરવા માટે જરૂરી છે. જ્યારે તમે મોર્નિંગ પાવર આવરને તમારી આદત બનાવી લેશો, તો જુઓ કેવી રીતે નાના કામોમાં મોટી સફળતા મળવા લાગશે. ધીમે ધીમે તમારી આખી દિનચર્યા એક સશક્ત રૂપમાં બદલાવા લાગશે. આ પગલાથી તમારા જીવનમાં એ બધી બાબતો આવશે જેને તમે અત્યાર સુધી કઠિન માનતા હતા. તો શું તમે તૈયાર છો આ નવી રણનીતિને અપનાવવા માટે અને તમારા જીવનને એક નવી દિશા આપવા માટે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી વિચારસરણી જે દિવાલ છે જે તમને સફળતા સુધી પહોંચવા સુધી રોકે છે, શું તમે આ દિવાલને તોડવા માટે તૈયાર છો? જ્યારે તમે મોર્નિંગ પાવર આવર જેવી રણનીતિને તમારી આદતોમાં સામેલ કરી લો, તો આગલું મોટું પગલું છે તમારી વિચારસરણીને પૂરેપૂરું બદલવું. એ વિચારવાની આદત બદલવી પડશે જે આપણને વારંવાર આગળ વધતા રોકે છે. આપણે ઘણીવાર આપણી સીમાઓને આપણી વિચારસરણીથી બનાવી લઈએ છીએ. આપણે વિચારીએ છીએ આ કામ ખૂબ મુશ્કેલ છે, કે હું આ માટે તૈયાર નથી. પણ મિત્રો, શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ ફક્ત આપણી વિચારસરણીની સીમાઓ છે જેના કારણે આપણે આપણી પૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતા? એટલે તમારા વિચારોને બદલવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે તમારા મનમાં એ ભરોસો જમાવી લો કે તમે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકો છો, તો તમે એ રસ્તે ચાલવા લાગો છો જે તમને સફળ બનાવી શકે છે. આ પ્રક્રિયાને કહેવાય છે માઇન્ડસેટ શિફ્ટ. જો તમે ઈચ્છો છો કે તમારી આદતો અને દિનચર્યા ખરેખર અસરકારક બને, તો પહેલા તમારા મનને તૈયાર કરવું પડશે. સવાલ એ છે, શું તમે એ જૂની વિચારસરણીમાંથી બહાર નીકળવા તૈયાર છો જેણે તમને અત્યાર સુધી ફક્ત યથાસ્થિતિમાં રાખ્યા છે? શું તમે તમારા મનને એક નવી દિશા આપવા તૈયાર છો? એક મોટું ઉદાહરણ લઈએ, જે ટ્રેડિંગની દુનિયામાં પણ અપ્લાય થાય છે. ઘણા સફળ ટ્રેડર્સે શરૂઆતમાં જ પોતાની વિચારસરણી બદલી નાખી હતી. તેમણે પોતાના ડર અને શંકાને ખત્મ કર્યા અને વિશ્વાસ કર્યો કે તેઓ દરેક પડકારનો સામનો કરી શકે છે. આ વિચારસરણી તેમને ફક્ત માનસિક રૂપે મજબૂત જ નથી બનાવતી, પણ તેમના ટ્રેડિંગ નિર્ણયોને પણ સાચી દિશા આપે છે. એક મહત્વની વાત એ છે કે જ્યારે તમે તમારી વિચારસરણીને સાચી દિશામાં વાળો છો, તો તમારા નિર્ણયો બદલાય છે, અને જ્યારે નિર્ણયો સાચા હોય તો પરિણામો પણ સાચા આવે છે. આ જ કારણ છે કે માઇન્ડસેટ શિફ્ટ એટલું મહત્વનું છે. વિચારો, જો તમે દરેક દિવસે એ વિચાર સાથે ઉઠો કે હું આજે સૌથી મુશ્કેલ કામ પહેલું કરીશ અને તેને પાર કરીશ, તો તમારી ઊર્જા અને દ્રઢ નિશ્ચયને કોઈ રોકી નહીં શકે. એટલે તમારા મનને દરેક દિવસે નવી રીતે તૈયાર કરવું જરૂરી છે, જેથી તમે દરેક પરિસ્થિતિમાં તમારા ગોલ્સ તરફ આગળ વધી શકો. તમારો આગલો પડકાર એ છે કે આ માનસિક બદલાવને તમારી દિનચર્યામાં અપ્લાય કરો, જેથી તમારી વિચારસરણી એક સફળ અને સશક્ત ટ્રેડર જેવી બની શકે. હવે જો તમે વિચારી રહ્યા હો કે આ બધું ફક્ત થિયરી છે, તો ધ્યાનથી સાંભળો મિત્રો. આ ફક્ત વાતો નથી, આ એ ફંડામેન્ટલ બાબતો છે જે અસલી સફળ ટ્રેડર્સની દિનચર્યાનો હિસ્સા બની ચૂકી છે. કારણ કે અસલી લડાઈ મિત્રો મનમાં થાય છે, અને જ્યાં સુધી તમે તમારી વિચારસરણીને સાચી દિશામાં નહીં વાળો, ત્યાં સુધી તમે બહારની દુનિયામાં પોતાને સાબિત નહીં કરી શકો.
વિચારો, શું થશે જો તમે દરેક ટ્રેડિંગ સેશનમાં એ વિચારસરણી લાવી શકો જે તમને દરેક અડચણ છતાં તમારી મંજિલની વધુ નજીક લઈ જાય? શું થશે જો તમે દરેક પગલે પોતાને કમ્ફર્ટેબલ નહીં પણ પડકારજનક અનુભવો અને એ પડકારને એક તક તરીકે જુઓ? આ જ વિચારસરણી તમને બીજા ટ્રેડર્સથી અલગ બનાવશે, કારણ કે જ્યારે તમે સમજી જાઓ છો કે તમારી વિચારસરણી જ તમારી સૌથી મોટી તાકાત છે, તો તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકો છો. હવે તમારા મનમાં એ સવાલ પણ ઉઠી શકે કે આ બધું ઠીક છે, પણ મારો અસલી પડકાર શું છે? ચાલો આગળ વાત કરીએ. અસલમાં સૌથી મોટો પડકાર તમારી અંદરની એ આંતરિક લડાઈ છે જેને તમે ઘણીવાર નજરઅંદાજ કરી દો છો. શું તમે જાણો છો કે દરેક મોટી ટ્રેડિંગ સફળતાની પાછળ એ વિચારસરણી હોય છે જેણે લોકોએ પોતાના અંદર ઊભી કરી હોય છે? આ લોકોએ પોતાના ડર અને સંકોચને બહાર કાઢી ફેંક્યા અને પોતાને એક વિજેતાની જેમ વિચારવાનું શરૂ કર્યું. આ જે વિચારસરણી છે જે તમને એ પડકારોનો સામનો કરવાની તાકાત આપે છે જેનો તમે તમારી ટ્રેડિંગ જર્નીમાં સામનો કરો છો. હવે જો તમે વિચારસરણીમાં બદલાવ કરી રહ્યા છો તો આગલું પગલું છે તમારી આદતોમાં બદલાવ લાવવો. આદતો એ નાની નાની બાબતો છે જે દિવસે દિવસે તમને તમારા મોટા પરિણામો તરફ લઈ જાય છે. શું તમે આ બદલાવ માટે તૈયાર છો? શું તમે દરેક દિવસની શરૂઆત એ વિચારસરણી સાથે કરશો જે તમને માનસિક અને શારીરિક રૂપે તૈયાર કરી દે? શું તમે દરેક કઠિન કામને તમારી તાકાત માનશો અને તેને પૂરી મહેનતથી કરશો? આ સવાલોના જવાબ તમારા માટે ખૂબ મહત્વના હશે, કારણ કે આ જ એ સવાલો છે જે તમને સફળતા તરફ લઈ જશે. મિત્રો, જેમ આપણે વાત કરી રહ્યા હતા, આદતો જ એ બુનિયાદ છે જેના પર તમારું આખું ટ્રેડિંગ કરિયર ટકેલું હોય છે. સાચી આદતો વિના તમે જે પણ ટ્રેડિંગ શીખો છો એ ફક્ત થિયરી બનીને રહી જશે. આદતો ફક્ત દિનચર્યાનો હિસ્સા નથી હોતી. આ આપણા મનની લહેરો છે જે આપણા દરેક નિર્ણય, દરેક પગલાંને અસર કરે છે. વિચારો, જ્યારે તમારી આદતો મજબૂત હોય તો તમારું મન દરેક મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય છે, ડગમગ્યા વિના. જો તમે ટ્રેડિંગમાં લગાતાર સફળતા હાંસલ કરવા માંગો છો તો સૌથી પહેલું પગલું છે તમારા મનને સાચી દિશામાં ટ્રેન કરવું. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી સૌથી મોટી કમજોરી શું હોઈ શકે? કદાચ એ તમારી આદતો હોય. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ક્યારેક તમે વધુ પડતું વિચારો છો કે પછી વધુ પડતા જોશમાં આવીને વિચાર્યા વિના ટ્રેડ કરી બેસો છો? આ જે આદતો છે જે આપણને નુકસાન પહોંચાડે છે. સચ્ચાઈ એ છે મિત્રો કે આપણી પાસે બધાને એ 24 કલાક હોય છે. તો પછી શા માટે કેટલાક લોકોએ 24 કલાકમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે અને બાકીના ફક્ત પાછળ રહી જાય છે? તફાવત ફક્ત એક જ બાબતનો છે, આદતોનો તફાવત. જો તમે ઈચ્છો છો કે તમે તમારી ટ્રેડિંગ જર્નીમાં સફળતા હાંસલ કરો તો તમારે તમારી આદતોને સાચી દિશામાં બદલવી પડશે. તમારા ટ્રેડિંગ ટાઈમને પૂરેપૂરો પ્લાન કરો. દરેક પગલું વિચારીને ભરો. દરેક દિવસે પોતાની જાતને સવાલ પૂછો, શું મેં આજે મારી આદતો દ્વારા મારા ગોલ્સની દિશામાં એક પગલું આગળ વધાર્યું? હવે તમે વિચારતા હશો, હું આ આદતો કેવી રીતે બદલું? જવાબ છે સીધો, નાના બદલાવોથી શરૂઆત કરો. તમારા દિવસની શરૂઆત એ આદતો સાથે કરો જે તમને માનસિક રૂપે તૈયાર કરે. એક નક્કર પ્લાન બનાવો અને તેને દરેક દિવસે તમારી આદત બનાવી લો. સમજાયું? આ બદલાવ રાતોરાત નહીં થાય, પણ ધીમે ધીમે દરેક દિવસે તમારામાં એક નવો બદલાવ આવશે. અને જે દિવસે તમને તમારા ટ્રેડિંગ પર કંટ્રોલનો અહેસાસ થશે, યકીન માનો એ જ ક્ષણ તમારી આખી જર્નીની સફળતાનું પ્રતીક હશે. મિત્રો, હવે આપણે આ વાર્તાના આખરી પડાવ સુધી પહોંચી ગયા છીએ, પણ આ જર્ની અહીં ખતમ નથી થતી, કારણ કે તમે જે કંઈ અત્યારે શીખ્યા એ ફક્ત શરૂઆત છે. તમે જાણ્યું કે કેવી રીતે તમારી આદતોને સાચી દિશામાં બદલીને તમારી વિચારસરણીને મજબૂત કરી શકાય છે. તમે એ પણ શીખ્યા કે એક નાનો બદલાવ તમારી ટ્રેડિંગ જર્નીને કેવી રીતે બહેતર બનાવી શકે છે. હવે તમે સમજી ગયા હશો કે વિચારસરણી બદલવાથી તમારા દરેક ટ્રેડિંગ નિર્ણયમાં શું તફાવત પડી શકે છે. પણ શું તમે આખી તસવીર જોઈ છે? શું તમે ખરેખર તૈયાર છો એ આગલી છલાંગ માટે? યકીન માનો મિત્રો, અહીં રોકાવાનો કોઈ સવાલ નથી. ડુ ધ હાર્ડ થિંગ્સ ફર્સ્ટનું અસલી રહસ્ય હજી બાકી છે અને અમે તમારી સાથે આગલા વિડીયોમાં શેર કરીશું. જો તમે ઈચ્છો છો કે અમે આ વિડીયોનો આગલો ભાગ લાવીએ જેમાં વધુ શાનદાર અને અસરકારક રણનીતિઓ હોય, તો તમારે ફક્ત 2 કામ કરવાના છે. પહેલું, કોમેન્ટમાં પાર્ટ 2 લખો અને બીજું, આ વિડીયોને 100 લાઇક સુધી પહોંચાડો. આનાથી અમને પણ મોટિવેશન મળશે અને અમે તમારા માટે વધુ સારું કન્ટેન્ટ તૈયાર કરીશું. તો શું તમે તૈયાર છો? શું તમે ઈચ્છો છો કે અમે આગલી વાર વધુ ઊંડા ઇનસાઇટ્સ તમારી સાથે શેર કરીએ? જો હા, તો નીચે કોમેન્ટ કરો અને અમને જણાવો કે તમને આગલા વિડીયોમાં કઈ બાબતની અપેક્ષા છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો તો લાઇક કરો અને અમારી પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી શાનદાર જાણકારીઓ મળતી રહે. યાદ રાખો મિત્રો, સપના હકીકત બની શકે છે, પણ એના માટે તમારે તમારી આદતો બદલવી પડશે. અને એકવાર જ્યારે તમે હાર્ડ થિંગ્સ ફર્સ્ટને અપનાવશો તો જુઓ તમારું જીવન કેવું બદલાય છે. અમારી જર્ની અહીં ખતમ નથી થતી. પાર્ટ 2 માટે કોમેન્ટ કરો અને લાઇક કરો.